લાલ કિલ્લા પાસે દિલ્હીમાં હમણાં ગાડીમાં એક વિસ્ફોટ થયો છે, જેમાં દુઃખદ ઘણા લોકોના મોત નીપજ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે. આપણે કોઈને ગભરાવાની જરૂર નથી, પણ એઝ અ સેફ્ટી કન્સલ્ટ આપણે બધાને એક સેફ એન્વાયરમેન્ટમાં રહેવું જોઈએ, સેફ જગ્યા પોતપોતાના ઘરમાં રહેવું જોઈએ. જ્યાં સુધી ઓફિશિયલી કોઈ પણ અનાઉન્સમેન્ટ નથી આવતી બહાર, કોઈના ઉપર બ્લેમ ના નાખવો જોઈએ આવી સિચ્યુએશનમાં કે બીજેપી આવું કરાઈ રહી છે કે કોંગ્રેસ આવું કરાઈ રહી છે, આમ આદમી પાર્ટી. અત્યારે આ દેશનો મામલો છે, જ્યારે દેશની વાત હોય છે ત્યારે બધાને સંગઠિત થઈને એક મુઠ્ઠીની જેમ ભેગા થઈને ચાલવું જોઈએ. તમને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય છે તો તમારા નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો જલ્દીથી જલ્દી. કોઈ એવી વસ્તુ ના કરો જે ના કરવી જોઈએ, અને અત્યારે ખોટી રીતે કોઈને હેરાન ના કરશો, કોઈના ઉપર બ્લેમ ના નાખશો. જે પણ થયું છે તે બહુ જ દુઃખદ ઘટના છે અને ના થવી જોઈએ. સરકાર તેની તપાસ કરી રહી છે અને જલ્દી ગુનેગારને ગુનાની સજા આપી દેવામાં આવે એવી પ્રાર્થના છે.